સુઈગામની આસપાસનો 15 કિલોમીટરનો વિસ્તાર હજુ પણ સંપર્ક વિહોણો છે। 15 કિમી દૂર ભરાડવા ગામ વર્તમાન તબક્કામાં પણ સંપર્ક વિહોણું છે। ભરાડવા ગામ જતા રોડ ઉપર જળબંબાકાર જોવા મળી રહ્યો છે। સુઈગામ ટાઉન પોલીસના જવાનોએ ભરાડવા ગામે રેસ્ક્યુનો પ્રયાસ કર્યો। ટ્રેક્ટરનું બોનેટ ડૂબી જાય તેટલા ભરાડવાના રસ્તે પાણી વહી રહ્યા છે। ભરાડવાનો સંપર્ક કરવા સુઈગામ પ્રશાસન પ્રયાસ કરી રહ્યું છે। ટ્રેક્ટરની મદદથી આગળ જતા પોલીસ જવાનો પણ પહોંચી શક્યા। ભરાડવા આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। સ્થિતિ એવી છે કે આખા રસ્તા પર દેખાય છે તો ફક્ત પાણી। સુઈગામની આસપાસના વિસ્તારોની હાલત કેવી છે? હું અત્યારે જ્યાં પાણીમાં ઊભો છું તે ઘૂંટણ સમા ઉપર એટલે કે કેડ સમા પાણી છે અને આ જ સ્થિતિમાં અહીંના પોલીસ તંત્રના અધિકારીઓ જવાનો સતત અત્યારે તેઓ પહોંચી રહ્યા છે, પણ આગળ કેવી સ્થિતિ છે તે કેવું મુશ્કેલ છે। વોકી ટોકી સાથે તેઓ કોમ્યુનિકેશન કરી રહ્યા છે। આગળ જવાય એવી સ્થિતિ નથી। તમે જ્યાં નજર નાખો ત્યાં માત્ર પાણી છે, એટલે કે અહીંથી આગળ જવું જોખમ છે તેવું ગ્રામજનોનું કહેવું છે। પોલીસ તંત્રના અધિકારીઓ અહીંયા ટ્રેક્ટર અને રેસ્ક્યુના સાધનો સાથે પહોંચ્યા છે। તમે મુખ્ય દુકાન જોઈ રહ્યા છો તે દુકાન અડધી પાણીમાં ગરકાવ છે, એટલે કે પાણીનો પ્રવાહ કેવો છે। ખાસ કરીને તમે જોઈ રહ્યા છો જે પ્રમાણે સ્થિતિ બની છે સીમના વિસ્તારોની, ચારે બાજુ માત્ર પાણી છે। અને પટેલ સાહેબ અહીંયા અધિકારી છે। સાહેબ, અહીંથી આગળ ક્યાં ગામ છે ને કેટલા ઇફેક્ટેડ છે, કઈ રીતના હવે અહીંયા રેસ્ક્યુ પહોંચાડી શકાય? અત્રેથી આગળ સુઈગામ પોલીસ સ્ટેશનનું ભરેડવા ગામ છે જે સૌથી વધારે ફ્લડની અસરમાં આવે છે। અગાઉ 2015 અને 2017નું જ્યારે ફ્લડ આવ્યું ત્યારે સૌથી વધારે અસર આ ભરેડવા ગામ અને એની આજુબાજુના જે ગામ છે ત્યાં હતી। અમે અત્યારે ટ્રેક્ટર લઈ અને વહીવટીતંત્રની ટીમ સાથે ભરેડવા જવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ, પણ આગળ પહોંચાવી શક્યતા છે? પ્રયત્ન કરી છે, પહોંચી શકાય કેમ એમ, નહીં તો પછી બોટ લઈને જઈશું એમ। તમે જોઈ રહ્યા છો કે પોલીસ તંત્ર અને તેના જવાનો, આ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો કે ટ્રેક્ટરના ટાયર તો દેખાતા જ નથી, એટલે કે આ જોખમ ખેડીને સતત અધિકારીઓ ભરાડવા પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ એવું ગામ છે જ્યાં સૌથી વધારે અસરગ્રસ્ત છે અને તેથી ટ્રેક્ટરોની મદદથી, અનેક યુવાનોની મદદથી તેઓ આગળ વધી રહ્યા છે, એટલે કે કોઈ પણ સંજોગોમાં તે ગામમાં પહોંચવામાં આવે અને અહીંયાના લોકોને મદદ મળે તે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે ટ્રેક્ટરના મદદથી એકબીજાને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, કારણ કે બાકી લોકો બહાર નીકળી શકે એમ નથી અને તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે ટ્રેક્ટરોની મદદથી। તો કહી શકાય કે જે સ્થિતિ બની છે તે બહુ ગંભીર છે। વરસાદ રોકાયો છે, વરસાદે વિરામ લીધો છે, પણ પાણીની આવક અને પાણીની સ્ટેબિલિટી એટલે કે જે અત્યારે પાણી છે તે પણ કેડ સમા છે। કહી શકાય કે સુઈગામમાં મદદ માટે એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર, લોકલ સ્થાનિક વહીવટી તંત્ર અને સાથે સુઈગામનું પોલીસ તંત્ર તો ટ્રેક્ટરો લઈને જે ગામો છે કે જ્યાં સૌથી વધારે જરૂર છે ત્યાં જીવના જોખમે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કેમેરામેન જયરામ રબારી સાથે ભૌમિક વ્યાસ, સુઈગામ ભરાડવા રોડ। અહીંયા તકલીફ બધું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અહીંયાથી સોઈગામ, જલોયા, ભરાડવા, નેસડા, ગોલક સુધી સદંતર છે, ત્યાં સંપર્ક વિહોણા ગામ છે। જે જલોયા કરીને ગામ છે કોઈ સંપર્ક નથી, ભરાડવાનો કોઈ સંપર્ક નથી। હું પોતે ગાંધીનગરમાં રહું છું, ત્યાંથી મારા મા બાપનો 3 દિવસથી સંપર્ક થતો નથી, એટલે હું પોતે બી અહીંયા આવ્યો છું અને અહીંયા સોઈગામ આવીને અટકી ગયા। અહીંયા સુધી અમે ટ્રેક્ટર મારફત આવ્યા હતા, પણ અહીંયા બહુ જ પાણી છે ચારે બાજુ અને 3 ગામ અમારા સંપર્ક વિહોણા છે, જલોયા, નળાબે, ભરાડવા, પાડળ, મેદપુરા। આ બધા ગામોને બહુ જ અસરગ્રસ્ત છે અને ખૂબ જ પાણી છે। આગળના અમને કંઈ સમાચાર નથી, 3 દિવસથી કોઈ વાત થઈ નથી ઘરે કે લોકોએ જાનના જોખમે આગળ સુધી જવા પહોંચ્યા હતા, પણ ટ્રેક્ટર સુધી સાધનો બધા બંધ થઈ જાય છે। તો આ રાજ્ય સરકારને અને તંત્રને મારી નમ્ર વિનંતી છે કે જેટલું બને એટલું ઝડપી અને એનડીઆરએફની ટીમો કે બધું કરે। એનડીઆરએફની ટીમોના જવાનો અહીંયા થયા, ફૂડ પેકેજો થોડાક પહોંચ્યા છે, પણ વસ્તી સુધી ખરેખર જે તકલીફ છે ત્યાં સુધી પહોંચ્યા નથી હજી સુધી અને તકલીફ ત્યાં આગળ છે। તો મારી તંત્રને વિનંતી છે કે જેટલું બને એટલું ઝડપી યોજના ધોરણે કામ કરાવી અને જેટલું બને ફૂડ પેકેટ અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ત્યાં સુધી કોન્ટેક્ટ કરે। જે 2-3 ગામ જેમ કે મેં કીધું ભરડવા, મેદપુરા, જલોયા અને પાડળ, અહીંની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને આ સોઈગામ પ્રોપરની બી પરિસ્થિતિ ગંભીર છે। તો વિનંતી છે સરકારને કે જેટલું બને એટલું તંત્ર સાબત થાય। છેલ્લા 3 દિવસથી ભારે વરસાદને કારણે ભરડવા ગામની અને આજુબાજુના ગામની પરિસ્થિતિ ખૂબ વિકટ છે। ગામની અંદર 2 થી કરીને 7 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે। લોકોને ખાવા પીવાની થોડી તકલીફ પડે છે અને કોઈ બીમાર વ્યક્તિ માટે બહાર જવા માટે કોઈ સાધનની વ્યવસ્થા થયેલ નથી। સરકારી તંત્ર હવે આવી રહ્યું છે, પણ પાણીના વધારે વહેણના કારણે હજી સુધી પહોંચી શક્યો નથી। તંત્ર પણ એલર્ટ છે અને લોકો મદદ કરવા માટે પણ તૈયાર છે। હા, હાલ કોઈ તેમનો સંપર્ક થતો નથી અને તે રસ્તે આવવું પણ મુશ્કેલ છે। સુઈગામ થી ભરડવા અને કોરડથી ભરડવા આવવું પણ બહુ મુશ્કેલ છે।